નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે મિત્રો આપણે અગાઉ જ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે આ યુટ્યુબ ચેનલ અંતર્ગત જીપીએસસી અને બીજી જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામિનેશન છે એમાં જે અલગ વિષયો પૂછાય છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો આ સિરીઝ અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું ભારતીય બંધારણ વિશે। ભારતીય બંધારણમાં આજનો આપણો ટોપિક છે એ છે મૂળભૂત અધિકાર। મૂળભૂત અધિકારના આની પહેલાના પણ ઘણા લેક્ચર્સ થઈ ગયા છે, એને જોવા માટે તમે ઉપર આપેલી લિંક પર ક્લિક કરી શકો છો। તો આજે આપણે મૂળભૂત અધિકાર અંતર્ગત જોવાના છીએ રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર, આર્ટિકલ 23 ને 24। ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ 23-24 છે એ શોષણ વિરુદ્ધના અધિકાર માટે રહેલા છે। તો એક પછી એક આર્ટિકલની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ। તો આર્ટિકલ 23 ની જો આપણે વાત કરીએ તો એની અંતર્ગત બે બાબતો આવે છે, હ્યુમન ટ્રાફિકિંગ અને ફોર્સ લેબર એટલે કે માનવ વ્યાપાર અને બળજબરી પૂર્વક મજૂરી પર પ્રતિબંધ અહીંયા મૂકવામાં આવેલો છે। ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આ જે જોગવાઈઓ છે જો એનું ઉલ્લંઘન કરવામાં આવે તો એ શિક્ષાપાત્ર ગુનાઓ ઠેરવવામાં આવશે। અહીંયા એ પણ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જે કાયદાઓ છે એ નાગરિકો અને બિન નાગરિકો બંને માટે ઉપલબ્ધ છે, એટલે એ નાગરિકો અને જે વિદેશીઓ છે એ બંને માટે ઉપલબ્ધ રહેશે। ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં આ અધિકાર અંતર્ગત વ્યક્તિને ફક્ત રાજ્ય સામે જ નહીં પણ જે ખાનગી વ્યક્તિઓ છે એની સામે પણ રક્ષણ મળે છે, એટલે કોઈ પણ છે એ મજૂરો કે કોઈ પણ વ્યક્તિઓ છે એનું શોષણ કરી શકશે નહીં। હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે બે બાબતો કહી, માનવ વ્યાપાર અને ફોર્સ લેબર એટલે કે બળજબરી પૂર્વક શ્રમની વાત કરી। તો માનવ વ્યાપાર છે એની અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે? તો માનવ વ્યાપારની અંતર્ગત પહેલી બાબત આવે છે કે પુરુષો હોય, સ્ત્રીઓ હોય કે બાળકો, એમની વેચાણ અને ખરીદી એટલે કે તેનો વ્યાપાર કરી શકાશે નહીં। બીજી બાબત જો વાત કરી તો મહિલાઓ છે એમને વેશ્યાગીરી અથવા બીજા કોઈ અનૈતિક બાબતો છે એના માટે વ્યાપાર કરવો અથવા બાળકો છે એમનો અનૈતિક વ્યાપાર કરવો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સિવાય એક પ્રથા છે સાઉથમાં ખૂબ જ ફેમસ હતી, એ છે દેવદાસી પ્રથા। દેવદાસી પ્રથા અંતર્ગત જે સાઉથમાં મંદિરો, તો ત્યાં મંદિરોની અંતર્ગત છે ત્યાં દેવદાસીઓને રાખવામાં આવતી, તે વાર તહેવારે છે નૃત્ય કરે અથવા જે મંદિરો છે એની સાર સંભાળ લે। તો એક આવી પ્રથા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી। તો માનવ વ્યાપાર અંતર્ગત આને પણ સમાવિષ્ટ કરવામાં આવી। ત્યારબાદ છે ગુલામ એટલે કે દાસ પ્રથા। તો અહીંયા ગુલામ છે એની જે પ્રથા છે એને પણ અહીંયા રોકવામાં આવેલી છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બધા કૃત્યો છે ને સજા કરવા માટે સંસદે અનૈતિક ટ્રાફિકિંગ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 બનાવેલો છે। તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે। ત્યાર પછી જો વાત કરીએ તો અહીંયા એક શબ્દ આપણી સામે આવે છે બેગાર। હવે આ બેગારનો અર્થ આપણે સમજવાનો છે। બેગાર એટલે કે કોઈ પણ જાતના મહેનતાણા વગર ફરજિયાતપણે કાર્ય કરાવવું। અહીંયા એક તરફ તો મહેનતાણું આપવામાં નથી આવતું અને બીજી તરફ ફરજિયાત છે એની પાસે કામ પણ કઢાવવામાં આવે છે। તો આવી પ્રથા છે ને બેગાર પ્રથા પણ કહેવામાં આવે છે। મિત્રો આ પ્રથાને જોવા જઈએ તો એક ભારતની એક પ્રણાલી અંતર્ગત જ હતી કે જેમાં જે સ્થાનિક જમીનદારો હતા એ સ્થાનિક જમીનદારો શું કરતા કે ત્યાંના લોકો છે અથવા ત્યાંના જે મજૂરો હોય તો એમને પહેલા તો થોડીક છે મદદ કરતા અથવા આર્થિક સહાય કરતા, અને ત્યારબાદ જ્યારે એમને એવું લાગે કે આ હવે પૈસા ચૂકવવા માટે સક્ષમ નથી તો એવા વ્યક્તિઓ અથવા એવા મજૂરો છે તેમને કોઈ પણ જાતની ચૂકવણી વગર પોતાને ત્યાં સેવા માટે રાખતા હતા। તો આ એક પ્રણાલી છે વર્ષો સુધી ભારતમાં ચાલી આવી હતી। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ 23 અંતર્ગત ફોર્સ લેબર અને આ જે બેગાર બાબત છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આ ફોર્સ લેબરની પણ આપણે ચર્ચા કરી લઈએ। ફોર્સ લેબર અથવા એને બીજું એક નામ પણ આપવામાં આવ્યું છે બોન્ડેડ લેબર, હિન્દીમાં એને કહેવાય છે બંધુઆ મજદૂર। તો અહીંયા બળજબરીપૂર્વક મજૂરી અથવા ફોર્સ લેબરનો મિનિંગ એ જ થાય કે વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ કામ કરવા છે એ દબાણ કરવું। એ ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત એવું પણ હોઈ શકે કે ઘણા માલિકો છે એ કોઈ પ્રકારની છે નાણાકીય સહાય આપે અથવા નાણાં આપે ખરા, પણ એ કાર્ય છે એ મજૂરને કરવું ના હોય અથવા એની ઈચ્છા ના હોય કે મારે ત્યાં આ વ્યક્તિને ત્યાં કામ કરવું છે,
છતાં પણ જો બળજબરીપૂર્વક અથવા દબાણ કરીને એમને ત્યાં પોતાના ખેતરો પર અથવા પોતાના જે કાર્યના સ્થળ ઉપર કામ કરવા માટે દબાણ કરે તો એને ફોર્સ લેબરની અંતર્ગત આપણે ગણી શકીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ફોર્સની વાત કરીએ તો શારીરિક અથવા જે કાયદાકીય બળ છે એ જ નહીં, પણ માની લો કે કોઈ એવી આર્થિક મજબૂરીઓ આવી જાય અને આર્થિક મજબૂરીઓનો ફાયદો ઉપાડીને કોઈ વ્યક્તિ છે એ શોષણ કરતા હોય તો એ બાબત પણ અહીંયા આવી જાય છે. જેમ કે લઘુત્તમ વેતન છે એનાથી પણ ઓછું છે કામ માટે આપવું, તો એ તમે ફોર્સની અંતર્ગત ગણી શકો. આમ બેગાર અથવા ફોર્સ લેબરની વ્યાખ્યા છે એ ઘણી મોટી છે. હવે જો આગળ વાત કરીએ તો આ જે બોન્ડેડ લેબર સિસ્ટમ છે તો એને હટાવવા માટે એક એક્ટ પસાર કરેલો છે, બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલિશન એક્ટ 1976. આના સિવાય પણ ઘણા બધા એક્ટ રહેલા છે જે શોષણ વિરુદ્ધનો અધિકાર છે એને ક્યાંક ને ક્યાંક લાગુ કરાવે છે. જેમ કે મિનિમમ વેજીસ એક્ટ, ન્યૂનતમ વેતન અધિનિયમ, કોન્ટ્રાક્ટ એક્ટ છે, ત્યારબાદ ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ. આવા ઘણા બધા એક્ટ છે એ મજૂરો માટે બનાવવામાં આવેલા છે. હવે અહીંયા આર્ટિકલ 23 છે એમાં અપવાદ પણ રહેલ છે. જેમ કે માની લો રાજ્ય છે એને એવું થાય કે કોઈ બાબતો છે અથવા કોઈ સેવાઓ છે એ ફરજિયાત છે લોકો પાસે કરાવવી છે, તો એના માટે છે સરકાર નિયમો બનાવી શકે છે. એટલે કે જાહેર હેતુઓ માટે ફરજિયાત સેવા એ લાદવાની મંજૂરી આપે છે. જેમ કે લશ્કરી સેવા અથવા કોઈ પણ સોશિયલ સર્વિસીસ છે. માની લો કે અત્યારે કોરોના વાયરસને કારણે જે COVID-19ની સિચ્યુએશન આપણી સામે આવેલી છે, તો એની અંતર્ગત સરકાર છે કોઈ સમાજ સેવાની બાબત છે એ ફરજિયાત કરી શકે અને એ સમાજ સેવા માટે એ કોઈ ચૂકવણી આપવા માટે પણ બંધાયેલા નથી. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તો આર્ટિકલ 23નો આપવાદ તમે ગણી શકો. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ જ્યારે સેવા છે એ ફરજિયાત કરતા છે તો રાજ્યએ ધર્મ અથવા એવી કોઈ બાબતો છે, ધર્મ, જાતિ, વંશ, લિંગ, વર્ગ, એમાં ભેદભાવ કરવાના રહેશે નહીં. ત્યાર પછીનું જોઈએ, ત્યાર પછીનો આર્ટિકલ છે 24. આર્ટિકલ 24 છે એ બાળકોને કારખાનાઓમાં મજૂરી કરવા પર પ્રતિબંધ મૂકે છે. પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઇન ફેક્ટરીઝ. તો આર્ટિકલ 24ની આપણે વાત કરી લઈએ. આર્ટિકલ 24માં કોઈ પણ કારખાના, ખાણ કે અન્ય જોખમી જેટલી પણ પ્રવૃત્તિઓ છે એમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રોજગારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બિનહાનિકારક અથવા જે સામાન્ય કામો છે એના રોજગાર પર પ્રતિબંધ નથી. અહીંયા એક એક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એ એક્ટનું નામ છે બાળ મજૂર નિષેધ અને નિયમન અધિનિયમ. ઇંગ્લિશમાં કહેશું ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986. આ 1986 ખાસ યાદ રાખશું. આની પહેલા પણ પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે એની અંતર્ગત આ પૂછાઈ ગયેલ છે. આ સિવાય બાળકો છે એમને મજૂરીમાં અટકાવવા માટે ઘણા બધા બીજા એક્ટ પણ બનેલા છે. જેમ કે એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન એક્ટ 1938, ફેક્ટરીઝ એક્ટ 1948, માઇન્સ એક્ટ, મર્ચન્ટ શિપિંગ એક્ટ. તો આવા બધા ઘણા બધા એક્ટ છે આની સિવાયના પણ બનાવવામાં આવેલા છે. આપણે મિત્રો એ ખાસ ધ્યાન રાખશું. એક તો આર્ટિકલ 24 છે એ, કારણ કે ઘણી વખત ક્લાસ 3ની એક્ઝામિનેશન હોય છે એની અંતર્ગત આર્ટિકલ્સ આપણને ખાસ કરીને પૂછવામાં આવતા હોય છે. હવે ખાસ ધ્યાન રાખજો કે 1996માં સુપ્રીમ કોર્ટે છે એક ગાઈડલાઈન આપી. એમણે કહ્યું કે એક ચાઇલ્ડ લેબર રિહેબિલિટેશન વેલફેર ફંડ છે એની સ્થાપના કરવામાં આવે, જેમાં કોઈ એમ્પ્લોયર છે એવા બાળ મજૂરોને કામે લગાવતા હોય તો એમને પ્રતિ બાળક અથવા બાળ મજૂર છે તો એને 20,000નો દંડ આ વેલફેર ફંડમાં જમા કરાવવો પડશે. અને પછી આ જે ફંડ છે એનો ઉપયોગ છે એ જે પણ બાળકો છે અથવા બાળ મજૂરો છે એના રિહેબિલિટેશનમાં ઉપયોગમાં લેવામાં આવશે. પછી બીજી બાબત કે બાળકોના શિક્ષણ, એમના આરોગ્ય અથવા એમની જે પોષણની સુધારાની પ્રક્રિયાઓ છે એમાં પણ કાર્ય કરવું પડશે. આ સિવાય જો વાત કરીએ તો એક એક્ટ છે એ પણ જોવાનો છે, ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન કમિશન એક્ટ 2005. આની અંતર્ગત બાળકોના અધિકારોને લાગુ કરવા માટે તથા બાળકોને અદાલતોનું રક્ષણ મળી રહે એના માટે એક રાષ્ટ્રીય આયોગની અને રાજ્ય કમિશન અથવા રાજ્ય આયોગની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી કે દરેક રાજ્ય અને રાષ્ટ્ર લેવલ પણ બાળકોને પ્રોટેક્શન માટે છે આયોગની સ્થાપના કરવામાં આવે અને જેથી બાળકો સામેના જે પણ ગુનાઓ થયેલા છે એની ઝડપી સુનાવણી થઈ શકે અને બાળકોના જે અધિકારોનું ઉલ્લંઘન થયું છે એનું ફટાફટ નિરાકરણ
આવી શકે। ત્યાર પછી 2006 માં બીજી બાબત આપણે જોઈએ તો જે હોટલ છે, રેસ્ટોરાં છે, દુકાનો છે, ફેક્ટરીઓ છે, રિસોર્ટ છે, પછી સ્પા છે, અથવા જે ચાની લારીઓ છે, આવી બધી બાબતો, અથવા જે ઘરેલું નોકરની વાત કરીએ અથવા જે કામદારો છે, આ બધી બાબતોમાં બાળકોના રોજગાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે કે અહીંયા તમે બાળમજૂરો રાખી શકો નહીં। પછી રેસ્ટોરાં હોય, ફેક્ટરી હોય, રિસોર્ટ હોય, સ્પા હોય કે ચાની લારીઓ હોય, ત્યાં બાળમજૂરો રાખી શકાતા નથી। મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એ ચેતવણી આપી છે કે 14 વર્ષથી જો નાના બાળકો છે એની પાસે આવા કોઈ કાર્ય કરવામાં આવશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે। તો આ એક્ટની વાત કરવાની છે કે ઓગસ્ટ 2012 કેન્દ્રીય મંત્રીમંડળે તમામ વ્યવસાયો અને તમામ કાર્યો ઉપર 14 વર્ષથી નીચેના બાળકો છે એના રોજગાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો। હવે મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે આપણે 2009 આપણે લાવ્યા RTE, રાઇટ ટુ એજ્યુકેશન, અને 2010 થી આપણે એને લાગુ પણ કરાવી દીધું। હવે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકો છે એને ફરજિયાત શિક્ષણની જોગવાઈ આપણે કરી। હવે જો ફરજિયાત શિક્ષણ આપવું હોય તો સામે એને કામ આપણે કઈ રીતે કરાવી શકશું? એટલા માટે હવે દરેક વ્યવસાય અને પ્રક્રિયાઓમાં 14 વર્ષથી નીચેના બાળકો છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। અને એના માટે જે આપણો એક્ટ હતો બાળમજૂર નિષેધ અને નિયમન અધિનિયમ 1986, એમાં ફેરફાર કરવામાં આવ્યો અને એને નામ આપવામાં આવ્યું ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ લેબર પ્રોહિબિશન એક્ટ, કારણ કે 14 વર્ષ સુધીના બાળકો છે એનો સમાવેશ આમાં હવે કરવાનો હતો એટલા માટે। તો હવે 14 વર્ષથી નીચેના બાળકો છે એ કોઈ પણ રોજગાર અથવા કામ કરી શકશે નહીં। પછી જોખમી હોય કે બિનજોખમી છે એ બધા અહીંયા ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એ પણ ગાઈડલાઈન આપવામાં આવી છે કે 14 થી 18 વર્ષના બાળકો છે તો એમને જોખમી વ્યવસાયોમાં સામેલ કરવાના નથી અને એની યાદી પણ આપણને આપેલી છે। અહીંયા જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરશે તો એમને મહત્તમ 1 વર્ષથી 2 વર્ષની સજા મળશે તથા 20,000 થી 50,000નો દંડ અથવા બંને મળી શકે છે। અને જો વારંવાર ગુનો કરશે અથવા વારંવાર છે આ કાયદાનો ભંગ કોઈ કરશે તો એને 3 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે। તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। તો મિત્રો, અહીંયા આપણે વાત કરી આર્ટિકલ 23 અને આર્ટિકલ 24। આર્ટિકલ 23 અંતર્ગત આપણે વાત કરી માનવ વ્યાપાર અને બેગાર પ્રથા અથવા ફોર્સ લેબર છે એની, અને આર્ટિકલ 14 અંતર્ગત આપણે વાત કરી બાળ મજૂર છે એમની। તો આર્ટિકલ 23 ને 24 છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના હતા। હવે ત્યાર પછીનો આપણો આર્ટિકલ અથવા ત્યાર પછીનો આપણો અધિકાર જોઈ લઈએ, એ છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર। હવે જે ધાર્મિક સ્વતંત્રતાની આપણે વાત કરીએ છીએ તો એની અંતર્ગત મિત્રો આર્ટિકલ આવે છે 25 થી 28। તો આ 4 આર્ટિકલ અંતર્ગત અહીંયા વિવિધ ધાર્મિક સ્વતંત્રતાઓ છે આપણને આપવામાં આવેલી છે। તો એક પછી એક સ્વતંત્રતા આપણે જોઈએ। તો પહેલી વાત કરીએ આર્ટિકલ 25 છે એની। આર્ટિકલ 25 અંતર્ગત અંતઃકરણ મુક્તપણે એનો પ્રચાર, પ્રસાર, આચરણ એની સ્વતંત્રતા, ધર્મનો અભ્યાસ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા। તો આર્ટિકલ 25 છે આપણે જોઈએ તો અહીંયા તમામ વ્યક્તિઓને પોતાની અંતઃકરણની સ્વતંત્રતા અને મુક્તપણે ધર્મનું આચરણ અને ધર્મનો પ્રચાર કરવાની અહીંયા છૂટ આપવામાં આવી છે। તો અહીંયા થોડીક બાબતો આપણે જોઈ લઈએ કે અહીંયા કઈ કઈ છૂટ મળેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે તો એમને પહેલું અંતઃકરણની સ્વતંત્રતા મળશે। અંતઃકરણની સ્વતંત્રતા એટલે શું કે એ પોતે પોતાની રીતે સ્વતંત્ર છે કે એ ભગવાન હોય, ઈશ્વર અલ્લાહ, એની સાથે પોતાનો છે એ સંબંધ બાંધી શકે, પોતાને વિચાર પ્રમાણે છે એમાં માન્યતા ધરાવી શકે અને અંતઃકરણથી એમનું પૂજન કરી શકે। બીજી વાત કરી શકીએ તો એ જે બાબતોમાં માન્યતા ધરાવે છે એને જાહેર કરવાનો અધિકાર પણ રહેલો છે। આના સિવાય જે ધાર્મિક માન્યતાઓ છે અથવા જેમાં પણ એની આસ્થા રહેલી છે એની તે મુક્તપણે ઘોષણા કરી શકે છે। એ કહી શકે છે કે હું આ સંપ્રદાયથી બિલોંગ કરું છું, હું આવા કર્મકાંડ કરું છું અથવા આવી ધાર્મિક માન્યતાઓ ધરાવું છું, એ બધી બાબતો છે એ જાહેર કરી શકે છે। કહીએ તો આવશે આચરણ કરવાનો અધિકાર। હવે આચરણ કરવાના અધિકારની અંતર્ગત કે જે પણ માન્યતાઓ માને છે તો એ અનુસાર એની ધાર્મિક ઉપાસના કરી શકે છે, એની વિધિઓ કરી શકે છે અથવા એની માન્યતાઓ અથવા વિચારોનું પ્રદર્શન
કરી શકે છે અને આ સિવાયને પ્રચાર કરવાનો પણ અધિકાર છે કે ધાર્મિક માન્યતાઓ છે એ માનશે તો ખરા પણ સાથે સાથે છે એનું પ્રસારણ પણ કરી શકશે અને આ સાથે સાથે એ ધાર્મિક સભાઓ સંબોધી શકે, લોકોને છે એનું પ્રવચન પણ આપી શકે છે. અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આ બધી બાબતો અંતર્ગત કોઈ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવો એ આ અધિકારમાં સામેલ નથી. એટલે ધર્મમાં ફેરવવાનો અથવા બીજાને એમના ધર્મમાંથી મારા ધર્મમાં સામેલ કરવાનો અધિકાર અહીંયા સામેલ નથી. તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આર્ટિકલ 25ની બાબતની વધારે વાત કરીએ તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ માત્ર ધાર્મિક માન્યતાઓ અથવા સિદ્ધાંતો પૂરતી નથી, પણ જે પણ ધાર્મિક વ્યવહારો કરવામાં આવે છે તેનો પણ અહીંયા સમાવેશ થાય છે. અને આર્ટિકલ 25 થી 28 છે એ નાગરિકો અને બિન નાગરિકો બધા માટે ઉપલબ્ધ રહેલ છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની હતી. ત્યાર પછી બાબત કરીએ કે અહીંયા થોડાક રિઝનેબલ રિસ્ટ્રિક્શન રહેલા છે. કયા રિઝનેબલ રિસ્ટ્રિક્શન રહેલા છે તો જોઈએ તો પહેલું લો એન્ડ ઓર્ડર, જાહેર હુકમનો ભંગ નહીં થાય, નૈતિકતા એટલે કે મોરાલિટી છે એનો પણ ભંગ કરવામાં નહીં આવે, આરોગ્ય રિલેટેડ બાબતો એટલે માની લો કોઈ ધાર્મિક કર્મકાંડને કારણે છે આરોગ્ય જોખમાતું હોય તો એના પર પ્રતિબંધ મૂકી શકાય છે. અને મૂળભૂત અધિકારો છે એને લગતી અન્ય જોગવાઈઓ, જો માની લો કે કોઈ બાબતોને કારણે સમાનતાનો અધિકાર છે અથવા કોઈની સ્વતંત્રતા એવી બાબતો જોખમાતી હોય તો એના આધારે પણ આના પર પ્રતિબંધ મૂકી શકાય છે. અહીં ખાસ ધ્યાન રાખશો મિત્રો કે ઘણી બાબતો માટે રાજ્ય પાસેથી મંજૂરી લઈ શકાય છે અથવા રાજ્ય એ બાબતોની મંજૂરી આપી શકે છે અથવા એના પર પ્રતિબંધ મૂકી શકે છે. તો કઈ રીતે? જેમ કે કોઈ ધાર્મિક વ્યવહાર સાથે સંકળાયેલી બાબતો છે, એ પછી આર્થિક હોય, નાણાકીય હોય, રાજકીય હોય કે કોઈ અન્ય બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ હોય તો એને સરકાર છે નિયંત્રિત કરી શકે છે અને પ્રતિબંધિત પણ કરી શકે છે. એટલે કે રેગ્યુલેટ કરી શકે અને પ્રોહિબિટ પણ કરી શકે છે. બીજી બાબત કે સરકાર છે એ સમાજ કલ્યાણ અને સુધારાની જોગવાઈ પણ આની અંતર્ગત કરી શકે છે. તો આ બધી બાબતોમાં રાજ્ય છે મંજૂરી આપી શકે છે. ત્યાર પછી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા એક બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ કે જે શીખ સમાજ છે તો એમને કિરપાણ ધારણ કરવું એ છૂટ આપવામાં આવેલી છે. અને બીજું કે હિન્દુ ધર્મની અંતર્ગત જે અહીંયા આર્ટિકલ 25માં આપેલું છે એના અંતર્ગત જ સમજવાનું છે. હિન્દુ ધર્મની અંતર્ગત જે વ્યાખ્યા આપેલી છે તેની અંતર્ગત શીખ, જૈન અને બૌદ્ધનો સમાવેશ થાય છે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછીનો આર્ટિકલ જોઈએ એ છે આર્ટિકલ 26. આર્ટિકલ 26 અંતર્ગત વાત કરવામાં આવી છે ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયસ અફેર્સ, એટલે કે જે ધાર્મિક કાર્યો છે અથવા જે ધાર્મિક સંપ્રદાયો છે એના અલગ અલગ વિભાગો છે એને અથવા એના જે કાર્યો છે એને મેનેજ કરવા. તો આર્ટિકલ 26 અંતર્ગત ધાર્મિક સંપ્રદાય હોય અથવા એના કોઈ પણ વિભાગને છે એ અલગ અલગ અધિકારો આપવામાં આવ્યા છે. કયા કયા અધિકારો? જેમ કે કોઈ ધાર્મિક અથવા સખાવતી હેતુ માટે છે એ સંસ્થાઓની સ્થાપના કરવી તથા તેનું મેન્ટેનન્સ રાખવું અથવા જાળવણીનો અધિકાર. બીજું કે ધર્મના મામલામાં તે પોતાની બાબતોનું સંચાલન કરી શકે એ પણ એમને અધિકાર આપો. એમાં કોઈ રાજ્ય છે દખલગીરી કરશે નહીં. ત્યાર પછી જો વાત કરીએ તો સ્થાવર અને જંગમ મિલકત એટલે જેટલી પણ છે એમની સ્થાવર હોય અથવા જે જંગમ મિલકતો છે એની માલિકી પોતે જ રાખી શકશે અથવા એ હસ્તગત કરવાનો અધિકાર ધરાવે છે. અને ખાસ ધ્યાન રાખજો કે કાયદા અનુસાર આવી સંપત્તિનું સંચાલન છે પોતે કરી શકે છે. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક તો સંસ્થાઓ સ્થાપી શકે છે, એનું મેન્ટેનન્સ પણ કરી શકે છે, એની જેટલી પણ સંપત્તિઓ છે એ પણ ધરાવી શકે છે. ત્યાર પછી બાબતની વાત કરીએ અહીંયા આર્ટિકલ 25 અને 26 ની થોડીક આપણે કમ્પેરિઝન જોઈ લઈએ. આર્ટિકલ 25 ની જો વાત કરીએ તો અહીંયા વ્યક્તિઓના અધિકારની બાંયધરી આપેલી છે. એટલે કે વ્યક્તિ છે પોતે અંતઃકરણની સ્વતંત્રતા ધરાવી શકશે, પોતે જે પણ વસ્તુમાં માન્યતા ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે એ ઈશ્વર અલ્લાહની ઉપાસના કરી શકે છે. જ્યારે આર્ટિકલ 26 ની જો આપણે વાત કરીએ તો આર્ટિકલ 26 છે એ આખા ધાર્મિક સંપ્રદાયો છે અથવા તેના જે વિભાગો અથવા સંસ્થાઓ છે એના હકોની અથવા એના અધિકારોની આપણને ખાતરી આપે છે. એટલે આર્ટિકલ 25 ઇન્ડિવિજ્યુઅલ તમે જોઈ શકો અને આર્ટિકલ 26 છે એ ઇન્સ્ટિટ્યૂટ બેઝ તમે જોઈ શકો છો. તો અહીંયા આર્ટિકલ 26 છે એ સામૂહિક સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ જોવા મળે છે, જેમાં લો એન્ડ ઓર્ડર, જાહેર હુકમ છે એ
નૈતિકતાની બાબતો અથવા આરોગ્યને લગતી બાબતો છે એનું ઉલ્લંઘન છે એ આર્ટિકલ 26 અંતર્ગત થઈ શકશે નહીં, અને જો ઉલ્લંઘન કરશે તો આર્ટિકલ 26 ઉપર ક્યાંક ને ક્યાંક છે એ પ્રતિબંધ મૂકવામાં આવશે. અહીંયા સુપ્રીમ કોર્ટે છે એક બે બાબતો કહી છે, જેમ કે રામકૃષ્ણ મિશન અને આનંદ માર્ગ છે એ અલગ ધર્મ નથી, પણ હિન્દુ ધર્મ છે એના અંતર્ગતના જ ધાર્મિક સંપ્રદાયો રહેલા છે. કારણ કે રામકૃષ્ણ મિશન અને આનંદ માર્ગ છે એમણે કહ્યું ભાઈ અમે અલગથી ધર્મ છે એ રીતે અમને માન્યતા મળે, પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ અલગથી ધર્મ નથી પણ ધાર્મિક સંપ્રદાયો છે. અને જ્યારે એમણે એ પણ કહ્યું કે ભાઈ અરબિંદો સોસાયટી છે મહર્ષિ અરવિંદ દ્વારા જે સ્થાપિત છે એ, તો એ કોઈ ધાર્મિક સંપ્રદાય નથી. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હતી. તો આ આર્ટિકલ 25 ને 26. હવે આપણે આગળ વધીએ આર્ટિકલ 27 ઉપર. આર્ટિકલ 27 છે એ વાત કરે છે ફ્રીડમ ફ્રોમ ટેક્સેશન, કર આપવામાંથી મુક્તિ. કઈ બાબતને લઈને? તો ફોર પ્રમોશન ઓફ રિલિજન, કે કોઈ ધાર્મિક બાબત અથવા ધર્મનું પ્રમોશન કરવા માટે કોઈ કર ઉઘરાવવામાં આવશે નહીં. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ધર્મ અથવા ધાર્મિક સંપ્રદાય છે એનું પ્રમોશન અથવા બઢતી કે જાળવણી કરવા માટે કોઈ પણ વ્યક્તિને કર ચૂકવવાની ફરજ પાડવામાં આવશે નહીં. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સરકારે જે પણ કરવેરા દ્વારા નાણાં એકત્રિત કર્યા છે એ ધર્મના પ્રમોશન માટે ખર્ચ કરશે નહીં. બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે રાજ્ય છે એ કોઈ પણ ધર્મ છે એમની વચ્ચે ભેદભાવ નહીં કરે અથવા એક ધર્મની કમ્પેરિઝનમાં બીજા ધર્મની તરફેણ, સમર્થન કે ટેકો આપવાની બાબતો છે એના પર છે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. બંને ધર્મો અથવા કોઈ પણ ધર્મો એ બધાને સમાન અહીંયા ગણવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કોઈ પણ ધર્મનો ભેદભાવ થાય તો એના પર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. હવે ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખશું કે અહીંયા જે કર વસૂલવા પર પ્રતિબંધ છે એ બાબત સાચી છે, પરંતુ કોઈ સંસ્થાનો છે એ ફી ઉઘરાવે તો એના પર પ્રતિબંધ મૂકી શકાશે નહીં. માની લો કે આ જે ફી ઉઘરાવવામાં આવે છે એનાથી એ ધાર્મિક સંસ્થાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાનો જે વહીવટ અથવા એડમિનિસ્ટ્રેશન છે એની પાછળ ખર્ચ કરતા હોય અથવા તેનું મેન્ટેનન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક થોડીક ફીસ ઉઘરાવતો હોય તો એના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. પણ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ ફીસ છે એ ધર્મનો પ્રચાર માટે નથી. તો ખાસ ધ્યાનમાં રાખીશું કે ભાઈ યાત્રાઓને વિશેષ સવલતો આપવા માટે છે ફીસ ઉઘરાવી શકાય છે પણ કર ઉઘરાવી શકાતો નથી. હવે ત્યાર પછીનો આપણો આર્ટિકલ જોઈએ, આર્ટિકલ 28. આર્ટિકલ 28 શું કહે છે? એ કહે છે ફ્રીડમ ફ્રોમ અટેન્ડિંગ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન. તો આર્ટિકલ 28 ની અંતર્ગત જે શૈક્ષણિક સંસ્થાનો, ખાસ ધ્યાન રાખજો કેવા શૈક્ષણિક સંસ્થાનો કે જે રાજ્યના ભંડોળમાંથી સંપૂર્ણપણે જાળવણી કરવામાં આવતા હોય અથવા સંપૂર્ણપણે ગ્રાન્ટ આપવામાં આવતી હોય તો એમને કોઈ ધાર્મિક સૂચના આપવામાં આવશે નહીં અથવા રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે નહીં. એમને નહીં કહેવામાં આવે કે ભાઈ તમારે પર્ટિક્યુલર આ ધર્મ જ પાળવાનો છે અથવા પર્ટિક્યુલર તમારે આવા જ પ્રકારના ક્રિયાકર્મ કે કર્મકાંડ કરવાના છે એવી કોઈ ધાર્મિક સૂચના આપવામાં આવશે નહીં. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ જોગવાઈ છે એ રાજ્ય દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાને છે એ લાગુ નહીં પડે, પરંતુ કોઈ પણ સંપત્તિ અથવા ટ્રસ્ટ હેઠળ સ્થાપિત કરવામાં આવી હોય જેને આવી સંસ્થામાં ધાર્મિક સૂચના આપવાની જરૂર હોય તો ત્યાં એ લાગુ પડશે. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે એવી શૈક્ષણિક સંસ્થાનો કે જે સરકાર દ્વારા સંચાલિત હશે ત્યાં રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન આપી શકાશે નહીં. એમાં જે 3 થી 4 અલગ અલગ ભાગ પાડેલા છે એની પણ આપણે ચર્ચા આગળ કરશું. તો અહીંયા જોઈએ કે જેમ કે માની લો રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ શૈક્ષણિક સંસ્થા છે તો એમાં રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન અથવા ધાર્મિક સૂચનામાં હાજર રહેવા, અથવા માની લો રાજ્યનું કોઈ ભંડોળ અથવા ગ્રાન્ટ મેળવનાર કોઈ સંસ્થા છે તો ત્યાં કોઈ પણ વ્યક્તિને તેની સંમતિ વગર સંસ્થાનો છે ધાર્મિક સૂચના અથવા ઉપાસનામાં હાજરી માટે ફરજ પાડી શકે નહીં. એટલે રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનો છે અથવા રાજ્યના ભંડોળમાંથી સહાય મેળવનારી સંસ્થાઓ છે એ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શનમાં છે ફરજિયાતપણે છે ઉપસ્થિતિ માટે ફરજ પાડી શકશે નહીં. અને ખાસ ધ્યાન રાખજો કે સગીર હોય તો એના કિસ્સામાં વાલીની સંમતિ લેવી જરૂરી છે. તો અહીંયા આર્ટિકલ 28 પ્રમાણે 4 પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ છે એના તફાવત જોઈ લઈએ. પહેલી શૈક્ષણિક સંસ્થા જે રાજ્ય દ્વારા સંપૂર્ણપણે સંચાલિત સંસ્થાનો હોય જેમ કે ગવર્મેન્ટ સ્કૂલ. પછી બીજું આવે રાજ્ય દ્વારા સંચાલિત સંસ્થાઓ પણ કોઈક ને કોઈક ટ્રસ્ટ દ્વારા છે સ્થાપિત થયેલ હોય. ત્રીજું આવે કે
રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ, જેને આપણે સરકાર માન્ય સંસ્થાઓ ગણતા હોય છે એ, અને ચોથી આવે છે રાજ્ય તરફથી સહાય પ્રાપ્ત સંસ્થાઓ એટલે કે ગ્રાન્ટીનેટ સંસ્થાનો છે એ. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે રાજ્ય દ્વારા સંપૂર્ણપણે સંચાલિત સંસ્થાનો હોય તો ત્યાં રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન સંપૂર્ણ પ્રતિબંધિત છે. પછી જે આપણે બીજી સંસ્થાની વાત કરીએ, એક ટ્રસ્ટ દ્વારા બનાવેલ હોય તો ત્યાં ધાર્મિક સૂચનાને મંજૂરી આપેલ છે. અને જે રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાનો છે અથવા સહાય પ્રાપ્ત કરતી સંસ્થાનો છે તો એ સ્વૈચ્છિક ધોરણે વોલેન્ટરી બેઝિસ ઉપર છે ધાર્મિક સૂચનાઓ આપી શકે છે, ફરજિયાતપણે નહીં. તો મિત્રો અહીંયા આપણે આર્ટિકલ 23-24 જે શોષણ વિરુદ્ધનો અધિકાર અને આર્ટિકલ 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એના વિશે આપણે ડિટેલમાં છે એ માહિતી જોઈએ. તો એક થોટ્સ પણ આજની જોઈ લઈએ. આજની આપણી થોટ્સ છે, we learn from failure not from success. આપણે મિત્રો જેટલું પણ શીખીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ હોય, આપણી નિષ્ફળતા હોય, ત્યાંથી આપણે શીખતા હોઈએ છીએ. આપણી સફળતા છે એનો તો આપણે આનંદ લેતા હોઈએ છીએ, આપણે એમાંથી શીખતા નથી. આપણને દરેક વસ્તુ શીખવા છે ક્યાંથી મળે છે? જે આપણી ભૂલ અથવા આપણી જે નિષ્ફળતા હોય છે ત્યાંથી. તો મિત્રો તમે જો આની પહેલા કોઈ ભૂલ કરી હોય કે નિષ્ફળતા મેળવેલી હોય તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, પણ એ નિષ્ફળતામાંથી કંઈક નવું શીખીને આપણે સફળતા તરફ આગળ વધવાનું છે. તો મિત્રો જો તમને આ યુટ્યુબનો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો વધારે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.